કેટલું સરસ મજાનું વેધર થઈ ગયું છે, પણ ગમે એવું વેધર હોય ને, કબૂતરનો એટલો બધો ત્રાસ હોય છે. વરસાદ ખૂબ સરસ પડે છે અત્યારે અને એના લીધે કેટલા બધા બર્ડ્સ, મોર અમારા ઘરની સામે જ આવી જતા હોય છે. પ્રહાન સવાર-સવારમાં ઉઠીને રોજે ચેક કરે, આજે મોર આવ્યો છે કે નહીં. બપોરનું સિમ્પલ એવું જમવાનું બનાવ્યું છે અને જમી અને થોડું ઘણું મારે જે પ્લાન્ટ સરખા કરવાના હતા એ કર્યા. આજે કરવાનું છે નાયકા પાર્સલ અનબોક્સિંગ. 2 પ્રોડક્ટ જ મંગાવી છે, બટ એની સાથે જ્યારે ફ્રી પ્રોડક્ટ આવે ને તો બહુ જ મજા આવે. ડોટ એન્ડ કીનું એક સનસ્ક્રીન મંગાવ્યું છે અને બીજું મસાજ કરવા માટે અગારોનું એક સરસ મજાનું સ્કાલ્પ મસાજર છે. એટલું સરસ છે ને મજા આવી ગઈ. આમ તો એ સ્કાલ્પમાં કરવાનું છે, પણ પછી મને એમ થયું લાવ ને ટ્રાય કરું ફેસ અને હાથમાં પણ કેવું કામ કરે છે. તો સરસ પ્રોડક્ટ છે, કેમ કે જ્યારે ઘરે કોઈ હોય નહીં ને મસાજ કરવાવાળું, ત્યારે આ પ્રોડક્ટ બહુ જ સરસ કામ કરે છે. રાતના ડિનરમાં બનાવી હતી પનીર અને છોલેની સરસ ટિક્કી, કે જે આપણે વેઇટ લોસમાં પણ ખાઈ શકીએ. અને એને સરસ મજાનું આવી રીતે દહીં સાથે ચાટ બનાવી અને પ્રેઝન્ટ કર્યું હતું. અને રાત્રે સૂવા ટાઈમે જો આપણું બાળક જ્યારે આપણી સાથે ચોટીને આમ સૂતું હોય હગ કરીને, તો કેટલી સરસ આપણો આખો દિવસનો જે થાક છે ને એ ત્યાં જ ઉતરી જાય. તો ચાલો મળીશું એક નવા મિની બ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરો.